હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું એક સરસ મજાની ફરસી પૂરીની રેસીપી। આ રેગ્યુલર ફરસી પૂરી કરતાં એકદમ જુદી છે અને આને સાઉથમાં ચકાલું પણ કહેવાય છે। ત્યાં પણ આ ખૂબ જ ફેમસ છે અને આપણે આને રાઈસ પાપડી પણ કહી શકીએ છીએ, પણ રેગ્યુલર રાઈસ પાપડી કરતાં આ એકદમ અલગ છે। તો સાઉથની ફેમસ એવી ચકાલું રેસીપી બનાવી લઈએ, ચકાલું નાસ્તો બનાવી લઈએ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। પસંદ આવે તો લાઇક શેર કરવાનું ન ભૂલતા, કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ચોક્કસથી દબાવજો। તો ચકાલું અથવા રાઈસ પાપડી બનાવવા માટે અહીંયા આગળ મેં ચોખાનો લોટ લીધો છે। હંમેશા જ્યારે પણ તમે ફરસી પૂરી ચોખાની બનાવતા હોય તો લોટ ફ્રેશ લેવો। મેં 3 વાટકી માપીને આ ચોખાનો લોટ લીધો છે। હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું। સાથે જ 1 ચમચી જેટલું મેં જીરું લીધું છે। એકદમ મસાલેદાર આ પૂરી હોય છે અને તમે આને 1 થી 2 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો। અડધી ચમચીથી થોડી ઓછી મેં કાળા મરીનો પાવડર લીધો છે। તમે ચાહો તો કાળા મરીને વાટીને પણ અધકચરા લઈ શકો છો। 1 ચમચી સફેદ તલ લઈશું। આના સાથે તમે કાળા તલ પણ લઈ શકો છો। બધી વસ્તુઓને બરાબર પહેલાં મિક્સ કરી લઈએ, જેથી આપણી જે સૂકી વસ્તુઓ છે બધી બરાબર મિક્સ થઈ જાય। હવે આને આપણે સાઈડ ઉપર મૂકી દઈએ। મેં બીજી એક તૈયારી પહેલેથી જ કરીને રાખેલી છે, એ પણ તમને બતાડી દઉં છું। આ પીળી મગની દાળ છે, પીળી મગની મોગર દાળ જે આવે છે એને મેં 4 કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખી હતી અને ત્યારબાદ તેનું પાણી બધું કાઢી નાખ્યું છે। હવે વગર પાણીએ આપણે આને પીસી લેવાની છે, ફક્ત અધકચરી પીસવાની છે। એટલે મિક્સરને બંધ ચાલુ કરીને પીસજો તો આ રીતે પીસાઈ જશે। એટલે થોડા દાણા રહેવા જોઈએ અને થોડી પીસાઈ જવી જોઈએ। હવે આ ચોખાના લોટમાં આપણે આ દાળનું જે પીસીને રાખી છે એ નાખી દઈશું। તમે ચાહો તો આખી દાળ જ નાખી શકો છો, પણ મારો એક્સપિરિયન્સ છે કે પછી વણવામાં આપણને પ્રોબ્લેમ થાય છે। અહીંયા મેં ગરમ તેલ લીધું છે મોણ માટે। લગભગ અત્યારે 3 ચમચી મોટી ભરીને મેં તેલ નાખ્યું છે। આપણે આગળ ચેક કરીશું કે જો મોણ ઓછું પડશે તો લેવાનું છે, નહીં તો જો તમે ગરમ તેલ વાપરશો અથવા ગરમ ઘી વાપરશો તો તમારે મોણ ઓછું લેવું પડશે। આ મારો એક્સપિરિયન્સ છે, તો તમે ચોક્કસથી આ વસ્તુને એકવાર ટ્રાય કરીને જોજો। બરાબર મિક્સ કરી લેવાનું છે મોણને તે આપણે લોટ સાથે। આ સ્ટેજ ઉપર તમારે જરાય ઘાય નથી કરવાની, આરામથી પહેલાં સારી રીતે લોટને મસળીને તેલ સાથે એને એક કરી લેવાનું છે। જો ખાલી 3 જ ચમચીમાં આપણું મોણ પરફેક્ટ થઈ ગયું છે અને આ રીતે મુઠ્ઠી વાળીને જોઈએ તો લોટ બરાબર બંધાઈ જાય છે, એટલે આપણું મોણ પરફેક્ટ છે। તો બધું બરાબર મિક્સ કરી લીધું છે। હવે હજુ આના અંદર આપણે મસાલા કરવાના છે, તો ચાલો હવે બાકીના મસાલા કરી લઈએ। અહીંયા આગળ લીલી કોથમીર છે, જેને બારીક સમારીને રાખી હતી, એ નાખી દીધી છે। આની જગ્યાએ તમે કડી પત્તાને પણ ઝીણા સમારીને લઈ શકો છો। 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ છે। આ બંને વસ્તુને પણ બરાબર મિક્સ કરી લઈશું। શરૂઆતમાં તમે લીલા મરચાંની પેસ્ટ નહીં નાખતા, નહીં તો જ્યારે તમે બરાબર બધું મસળતા હશો તો તમારા હાથમાં બળતરા થવા લાગશે। એટલા માટે આપણે આને શરૂઆતમાં નથી નાખ્યું, છેલ્લે નાખીને ફક્ત હલકા હાથે મિક્સ કરી રહ્યા છીએ। તો હવે બધું બરાબર થઈ ગયું છે, મોણ પણ પરફેક્ટ પડી ગયું છે। હવે પાણી ગરમ લીધું છે મેં, અહીંયા પેનમાં પાણી ગરમ કરીને રાખ્યું છે। તો ગરમ પાણીથી જ આપણે લોટ બાંધવાનો છે। જ્યારે પણ તમે ફરસી પૂરી બનાવો ત્યારે જો તમે થોડા ગરમ પાણીનો ઉપયોગ કરીને લોટ બાંધશો તો તમારી પૂરી બહુ સરસ ક્રિસ્પી બનશે, તેલ ઓછું પીશે। એટલે પૂરીઓમાં ઘણીવાર એવું થતું હોય છે કે નાસ્તો તેલ વધારે પી જાય છે એવું લાગતું હોય છે અને ઓઇલી લાગે છે, પણ જો તમે ગરમ પાણીનો ઉપયોગ કરીને લોટ બાંધ્યો હશે તો તમારી પૂરીઓ કે કોઈ પણ નાસ્તો તેલ ઓછું પીશે। હવે આપણે આનો એક લોટ બાંધી લેવાનો છે। એવો લોટ રાખવાનો છે જે ન વધારે કઠણ હોય ન વધારે સોફ્ટ હોય, મીડિયમ લોટ બાંધવાનો છે। તો અહીંયા આગળ મેં આનો લોટ બાંધી લીધો છે અને જુઓ ફક્ત 3 વાટકીમાં આપણો કેટલો બધો નાસ્તો તૈયાર થઈ જશે। હવે આ લોટને ફક્ત ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનું છે। 10 મિનિટ થઈ ગઈ છે અને લોટ આપણો પરફેક્ટ સેટ થઈ ગયો છે। હવે હાથમાં થોડું તેલ લગાડી હાથને ગ્રીસ કરી લઈશું અને હવે આપણે આમાંથી એક લુઓ કાપી લેવાનો છે।
અને બાકીના લોટને ઢાંકીને સાઈડ ઉપર મૂકીશું, જેથી એ કોરો ન થઈ જાય. આનો એક લાંબો આપણે રોલ વાળી લેવાનો છે. આ રીતે કરવાથી તમારી બધી જ પૂરીઓ એક જ સાઇઝની બનશે. તો અહીંયા આ રીતે 2 હાથની મદદથી આપણે એક આનો સરખો લાંબો રોલ વાળી લઈશું. અને હવે આના એક સરખા આપણે ટુકડા કરી લેવાના છે. તો અહીંયા એક સરખા ટુકડા કરી દીધા છે. હવે આ રીતે કરવાથી ફટાફટ તો બની જ જાય છે, અને જેમ મેં કહ્યું એમ એક સરખી પૂરીઓ બને છે. અને સરખાને આપણે લુવા કરી લઈએ. તો વણવાની ઝંઝટ વગર અને એકદમ ફટાફટથી બનતી એવી સાઉથની ફેમસ ચકાલુ અથવા તો રાઈસ પાપડી હવે આપણે બનાવીશું, જેમાં આપણે વણવાનું નથી. અહીંયા આ રીતે પ્લાસ્ટિકની એક શીટ લઈ લીધી છે. આ નોર્મલી આપણે જે ડીમાર્ટમાંથી કે કોઈ પણ સુપરમાર્કેટમાંથી સામાન લાવતા હોઈએ અનાજ, એની જ થેલીઓ છે. તો આવી થેલીઓ તમે પણ જો સાચવી રાખશો તો ખૂબ જ કામ આવે છે પાપડને વણવા માટે. તેલથી આપણે ગ્રીસ કરી લીધી છે અને હવે અહીંયા 2 લુવા આ રીતે ગોઠવી દઈશું. મારી જે પોલિથીન છે, જે પ્લાસ્ટિક છે, એ નાનું છે એટલે મેં 2 મૂક્યું છે. મોટા મોટા હશે તો એકસાથે તમે 8 થી 10 મૂકીને પણ એકસાથે ફટાફટ આ કામ કરી શકો છો. આ રીતે ફ્લેટ કોઈ પણ વાટકો ડબ્બો લઈ લેવાનો છે અને એકદમ હળવા હાથે તમે જ્યારે એને દબાવશો તો આરામથી એ સરસ ગોળ થઈ જાય છે. અને જ્યાંથી તમને લાગે કે થોડું જાડું છે ત્યાંથી તમે ફરી વખત થોડું એને ફેરવશો ડબ્બાને તો પરફેક્ટ થઈ જશે. જુઓ કેટલી પરફેક્ટ સાઇઝની ગોળ આપણી પૂરીઓ બની ગઈ છે. જુઓ ઉચકવામાં પણ ઇઝી છે. આ રીતે જ થોડી ઘણી પૂરીઓ હું પહેલાં બનાવીને તૈયાર કરી લઉં છું. લોટ તમે જો વધારે ટાઈટ નહીં રાખ્યો હોય તો તમારે વધારે પ્રેશર નહીં આપવું પડે. તો અહીંયા આગળ મેં તેલને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું અને અહીંયા આપણે હવે પૂરીઓને તળવાની શરૂઆત કરીશું. લગભગ 3 થી 4 મિનિટનો સમય લાગે છે આને તળાવવામાં, અને બંને સાઈડથી ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે આને તળવાની છે. જોઈ શકો છો તમે કેટલી સરસ છે. અને હા ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં મેં આનો છેલ્લો સીન નહોતો લઈ શકી કારણ કે હું કંઈક બહુ જ અર્જન્ટ કામમાં હતી, તો છેલ્લો સીન નથી લેવાયો. તો મેં અહીંયા તળવા સુધીનો જ વિડીયો બનાવ્યો છે. તો આઈ હોપ તમે સમજી શકશો અને સપોર્ટ કરશો. તો આ રીતે જો બધી પૂરીઓ મેં તળી લીધી હતી. તો તૈયાર છે આપણી રાઈસ પાપડી અથવા સાઉથની ફેમસ એવી ચકાલુ. આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય, રેસીપી તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા. અને આને તમે 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. મળીએ આવી જ કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.